નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. એક ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમ અને બીજો ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમ. આ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવક હાલ 8,546 ક્યુસેક થઈ રહી છે અને કરજણ ડેમની જળ સપાટી 109.2 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 110.31 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 8,546 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 362.78 MCM લાઈવ જથ્થો સંગ્રહિત છે. ગ્રોસ સ્ટોરેજ 393.67 મિલિયન ઘન મીટર છે, ત્યારે હાલ કરજણ ડેમ 73.7% જેટલો ભરાઈ ગયો છે. તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 8,546 ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે, એટલે કે હાલ કરજણ ડેમના 2, 5 અને 7 નંબરના 60 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.